આમોદ મોટા તળાવ ખાતે નગરપાલિકા દ્વારા ₹6.59 કરોડના ખર્ચે તળાવ બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે, પરંતુ જ્યારથી તળાવનું ભૂમિપૂજન થયું ત્યારથી જ તળાવ ભ્રષ્ટાચારના વમળમાં ઘેરાયું હોવાના આક્ષેપ થતા રહ્યા છે. તળાવમાં એસ્ટિમેટ વિરુદ્ધ કાળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેમજ મોટા તળાવમાં રબર મેટલ પણ હલકી ગુણવત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમજ દિવાલના બાંધકામમાં પણ હલકી ગુણવત્તાની રેતી વાપરવામાં આવી હતી, જેથી તળાવની દિવાલો પણ તૂટી જવા પામી હતી. આ ઉપરાંત તળાવ ફરતે કરેલી રેલિંગ પણ તૂટી ગયેલી હાલતમાં હોવાનું ધ્યાને આવ્યું છે. તળાવ ફરતે બેસાડવામાં આવેલા બ્લોક પણ ઉખડી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. તળાવ બ્યુટિફિકેશનની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે ગંભીર બેદરકારી દાખવી હોય તેવા આક્ષેપો નગરજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. તળાવની આસપાસના રબર મેટલની પાળો બેસી ન જાય તે બહાને કોન્ટ્રાક્ટરે પોતાની કુનેહ બુદ્ધિથી ખૂબ જ નીચાણવાળી જગ્યાએ પાઇપનું ભૂંગળું બેસાડી દીધું છે, જેના કારણે તળાવમાં પાણી પૂરેપૂરું ભરાય તે પહેલાં જ લગભગ 5 ફૂટ જેટલી ઊંચાઈએથી પાણી બહાર નીકળી જાય છે, જેથી તળાવ ક્યારેય સંપૂર્ણ ભરાય નહીં, જેથી તળાવની સુંદરતા અને આકર્ષણ બગડી ગયું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે, જેથી નગરજનોમાં માંગ ઉઠી છે કે પાણી બહાર ન જાય, તળાવ સંપૂર્ણ ભરાય તેની યોગ્ય તકેદારી લેવામાં આવે. આમોદ નગરજનોમાં ચર્ચા જાગી છે કે જો તળાવ સંપૂર્ણ ભરાય જ નહીં તો પછી તળાવ બ્યુટિફિકેશનનો મતલબ શું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકા શાસકો દ્વારા કોન્ટ્રાક્ટર પાસેથી પેટ બાંધીને ટકાવારી લઈ લીધી હોવાના આક્ષેપો કરતા કહે છે કે તેથી તળાવની કામગીરી બાબતે કોઈ દેખરેખ રાખતું નથી. કોણે તોડવાની પરમિશન આપી? કોણે તોડવાની? તમે હમણાં કીધું ને. કોણે તો ખોલવું તો પડશે. હા, એટલે કોના કહેવાથી તોડશો તમે? તમારા જ કહેવાથી? અમારા કહેવાથી નહીં. હા, અમારે આઉટલેટ તો ખોલવું પડશે ને, તળાવ ફૂલ થઈ ગયું હોય. હા, તળાવ તો ખોલવું પડશે. પણ એવું નહીં કે કોના કહેવાથી એ તો તમે તોડો છો? પૂછી લો કોને કહેવાથી. હમણાં તો તમે બોલ્યા. એ તો અમાર તો અમને મળ્યું હોય ને અમે બીજાને શું કરવા જાણ કરા. પણ તમારાથી તો ના તોડાય. તમે કીધું ને, ચીફ ઓફિસરે કીધું. થઈ હોય એ જ અમે કહે ને, અમે બધાને કહેવા નહીં જઈએ. ચીફ ઓફિસરે કીધું. અમારે અહીંથી કમ્પ્લેન આવી છે કે રોડ ઉપર પાણી. તમને કોણે ચીફ અમારે તો અમારે આગળથી વાત થઈ હોય ને, અમે તો ડાયરેક્ટ સુપરવાઇઝર એટલે અમને કીધું હોય. તમને કોણે કીધું એવું પૂછે છે? ચીફ ઓફિસરે કીધું કે અશ્વિનભાઈએ કીધું કે અશ્વિનભાઈ કીધું? બાબુભાઈ કીધું છે. હા, બાબુભાઈએ કીધું.